ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામાંથી સાવકા ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે અને એ હત્યા પણ માત્ર માછલીના ભાગ પાડવામાં કરાઈ હોવાની ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો આદિવાસી નેત્રંગ તાલુકાના મચામડી ગામે 4 મેના રોજ સાવકી માતા 45 વર્ષીય મંજુબેન અને તેમનો પુત્ર પ્રવીણ ઉર્ફે રવિન માછલી પકડવા ધોલી ડેમ પર ગયા હતા। સાંજના ટાઈમે ધોલી ડેમ પર સાવકા માતા પુત્ર ગયા બાદ અંધારું પડી જતા ત્યાં જ સૂઈ ગયા હતા। બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સાવકા માતા પુત્રએ માછલી પકડવાની શરૂઆત કરી હતી। દરમિયાન બપોર પડી જતા મંજુલાબેન જે કોટવાડિયા સમાજથી છે અને કોટવાડિયા સમાજ તેની હસ્તકલા કારીગરી માટે જાણીતો છે। એમનો પહેલા પતિનો પુત્ર 25 વર્ષીય જયેશ ત્યાં આવી પહોંચ્યો હતો। જયેશના હાથમાં પ્લાસ્ટિકની થેલી હતી। પોતાના પહેલા પતિનો પુત્ર પણ આવી જતા ત્રણેય સાવકા ભાઈઓ અને માતાએ માછલી પકડવાની શરૂઆત કરી હતી। દિવસ પૂરો થતા પકડેલી માછલીઓ લઈ માતા અને તેમના 2 પુત્રોએ માછલીઓના ભાગ પાડ્યા હતા। માછલીઓના ભાગ પાડ્યા બાદ તેઓ પોતાના ઘર તરફ જ જઈ રહ્યા હતા ત્યારે સાવકા ભાઈ પ્રવીણ અને જયેશ વચ્ચે માછલીઓના ભાગ મુદ્દે ઝઘડો થયો હતો। ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ જયેશે પોતાની થેલીમાં રહેલું શેરડી કાપવાનું કોયતું કાઢીને પ્રવીણના ગળા પર રેસી નાખ્યું હતું। પ્રવીણ કોયતાના ગળા પર પડતા જ ત્યાં જ લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો। ત્યારે માતાએ પોતાના સાવકા પુત્ર પ્રવીણની હત્યા કેમ કરી કહી સગા પુત્ર જયેશને ધમકાવ્યો હતો। જો કે જયેશ તેની સગી માતા પાછળ પણ કોયતું લઈને દોડતા માતા પોતાનો જીવ બચાવવા ભયભીત થઈ ત્યાંથી નાસી છૂટી હતી। ઘટનાના 1 કલાક બાદ માતા મંજુબહેન ફરી ઘટના સ્થળે આવ્યા હતા અને જ્યાં પ્રવીણને જોતા પ્રવીણ મૃત્યુ પામ્યો હતો। કોઈ જંગલી જનાવર ત્યાં આગળ પ્રવીણના મૃતદેહને નુકસાન ના પહોંચાડે તે માટે સાવકી માતા આખી રાત પ્રવીણના મૃતદેહ પાસે બેસી રહી હતી। સવાર પડતા એટલે કે 7 મેના રોજ ગ્રામજનોને આ ઘટનાની જાણ થતા તેઓ દુર્ગમ વિસ્તારમાં દોડી આવ્યા હતા અને નેત્રંગ પોલીસને પણ આ ઘટનાની જાણ થતા નેત્રંગ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રવીણના મૃતદેહનો કબજો મેળવી નેત્રંગ પોલીસે તેના સાવકા ભાઈ જયેશ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને ફરાર જયેશની શોધખોળ આરંભી હતી। ગામમાં લાગેલા અને બીજા સ્થળોએના અલગ અલગ જગ્યાઓના CCTVના ફૂટેજ ખંગાળવામાં આવ્યા હતા। સાથે જ નેત્રંગ પોલીસે અલગ અલગ ટીમો બનાવી જયેશને શોધી કાઢવા માટે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસને કામે લગાવ્યા હતા। જોકે ગણતરીના થોડાક જ કલાકો બાદ પોલીસને હત્યારા જયેશને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને પોલીસે જયેશની ધરપકડ કરીને તેના વિરુદ્ધ તેના સાવકા ભાઈની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી। જોકે આ સમગ્ર ઘટનાક્રમમાં એક માછલીના ભાગ મુદ્દે સાવકા ભાઈની હત્યા કરી હોવાની સાવકી માતા મંજુબેન અને કહેવાતી આ થિયરી હજુ ગ્રામજનોને ગળે ઉતરી રહી નથી। હાલ તો સમગ્ર મામલે નેત્રંગ પોલીસે હત્યાનો ગુનો નોંધી જયેશને ઝડપી પાડ્યો છે અને તેની સામે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિક્કી જોશી, ભરૂચ, ગુજરાત તક।